કેમ છો મિત્રો? હિરદી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આપણે પહેલા પાઠમાં જોયું છે 3 દિવસની યાત્રા. તો છેલ્લે આપણે રોકાણ અંદાજે નિવાસી સ્કૂલમાં કર્યું હતું. તો આજે આપણો ચોથો દિવસ ચાલુ થઈ ગયો. આજે આપણે જોશું તો ઘાટવાળા રસ્તાઓ અને સાપુતારા જોવા મળશે. આજનો વ્લોગ ખૂબ જ સારો જશે. સાપુતારા પહોંચ્યા તો વરસાદવાળું વાતાવરણ હતું. એના લીધે આખું ધુમ્મસ થઈ ગયું હતું અને સાથે ઠંડુ થઈ ગયું હતું. જેમ જેમ સફર આગળ વધે છે તેમ તેમ અમને ખૂબ જ સારું લાગતું હતું. આજે વાદળો પણ જમીન પર આવીને અમારું સ્વાગત કરતું હોય એવું લાગતું હતું. સાપુતારા એટલે ગુજરાત કી આંખો કા તારા. સાપુતારા ઘાટ ઉતરીને જ હનુમાન દાદાનું મંદિર આવ્યું. ત્યાં અમે આવીને નાસ્તો કર્યો. પછી અમે જરાક વાર આરામ કર્યો. આરામ થયા પછી અમે પાલખી લઈને પાછી યાત્રા શરૂ કરી. આજે તો અમે પણ પાલખી લઈને યાત્રીઓ સાથે પગપાળા યાત્રા કરી. અને હનુમાનજી મંદિર શરણ આવી ત્યાં અમે આરતી કરી. અને પછી બધા જમીને સૂઈ ગયા.
આમ રીતે આજનો દિવસ પણ પૂરો થઈ ગયો. આજની સવાર કંઈ અલગ જ લાગતું હતું, કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું અને સાથે ઝીણો ઝીણો વરસાદ પડતો હતો. વાદળો હજુ પણ ડુંગરને અડીને જતા હતા. કુદરતનો નજારો જોવો હોય તો એકવાર આ હિલ સ્ટેશન પર આવજો, તમને ખૂબ જ આનંદ થશે. આજનું રોકાણ અમે પ્લાટી પ્લોટમાં કર્યું હતું. ખૂબ જ સુંદર અને વિશાળ હતું અને સાથે બગીચો હતો. બધા યાત્રીઓ બગીચામાં બેસીને વાતો કરતા હતા. હોલ પણ મોટા હતા.
અને ત્યાર પછી બધાને જમાડીને સેવાકર્મી ભાઈઓ અને બહેનોએ સાફ સફાઈ કરીને આજનો દિવસ પૂરો કર્યો. બીજી સવારે વાતાવરણ સારું હતું. અમે આજે નાસ્તામાં ભજીયા બનાવ્યા. બધાને ભજીયા ખાવામાં મજા આવી. બાબુભાઈ રસોઈ કરે છે. બહેનો રોટલી બનાવે છે અને બીજા મિત્રો રોટલી શેકવા માટે બેસી ગયા હતા. પહેલાં તો મિત્રોથી રોટલી બરાબર શેકવાય નહીં, પણ પછી આવડી ગયું. પણ ત્યારે એ લોકોને ખબર પડી કે એમની મમ્મી અને બહેન જ્યારે રસોઈ કરે છે ગેસ પાસે, તો એ લોકોને કેટલી ગરમી લાગતી હશે. આજે તો એ લોકોને પણ નવો એક્સપિરિયન્સ મળી ગયો. આમ કરતાં આજનો દિવસ પણ પૂરો થઈ ગયો. આજે સવારે સેવાકર્મી ભાઈઓ જલ્દી ઉઠીને રેડી થઈ ગયા. એ લોકો પહેલે આગળ નીકળી ગયા, કેમ કે આજે નિફાડથી ગોદાવરીના તટ પર જવાનું હતું, જે ગામના રસ્તાથી જવાય છે. અને રસ્તામાં ઘણા બધા ફાટો પડે છે, એટલે આજે બધા સેવાકર્મી ભાઈઓ એક એક ફાટા પર ઊભા હતા. આજે અમારી સાથે એક કૂતરું પણ અમારા યાત્રામાં જોડાયું હતું, જે યાત્રીઓ સાથે આગળ વધે છે. અહીંયા ગામના રસ્તાઓ સાંકડો અને વળાંકવાળો હતો. હવે વરસાદ નહીં, પણ ગરમી બહુ જ લાગતી હતી.
અને ગોદાવરી નદી પર આવીને અમે બધાએ ગોદાવરીના પાવન નીરથી પોતાને પવિત્ર કરી લીધા. અને ત્યાં મહાદેવનું મંદિરનું કામ ચાલતું હતું. ત્યાં અમે ગોદાવરીના મોટો ડેમ પણ જોયો. અને આજે અમે લોજમાં રોકાવાના હતા. ત્યાં અમે પહોંચી ગયા. પછી અમે આરતી કરી. અને આજે બધા જમતા હતા તેમનો વિડીયો લઈ લીધો, કેમ કે આજે અમારી છેલ્લી રાત છે સાથે રોકાવા માટે. રાત દિવસ ક્યારે પૂરો થઈ ગયો તે ખબર જ ના પડી. કાલે અમે શિરડી પહોંચી જશું અને પછી સાંજે અમે દર્શન કરવા જશું. આજનો આ વ્લોગ મેં પૂરો કરું છું. અને હા, હજુ ફાઇનલ પાર્ટ બાકી છે. એમાં આપણે શિરડીના વિશે જાણશું અને સાંઈબાબાના દર્શન કરશું. તો છેલ્લો પાર્ટ જોવાનું ભૂલતા નહીં. ઓમ સાંઈ રામ.